રાજકોટ અગ્નિકાંડની ઘટનાની શાહી પણ હજુ નથી સુકાઈ ત્યાં અંકલેશ્વર વહીવટીતંત્રની બેદરકારીના કારણે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ખ્વાજા ચોકડી નજીક આવેલી સ્ટાર કલરની નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ખ્વાજા ચોકડી નજીક ભીષણ આગની ઘટના સામે આવી હતી। સ્ટાર્ક કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી હદે વિકરાળ બની હતી કે દૂર દૂર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। જોકે બનાવની જાણ થતાં જ 5થી વધુ ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી। તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીની ખ્વાજા ચોકડી પાસે આવેલી સ્ટાર્ક કલરના કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે આગ એટલી હદે ભયંકર હતી કે તેની જ્વાળાઓ ઊંચે સુધી જોવા મળી હતી। આગ લાગતા જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ કંપનીમાં કેટલા માણસો કામ કરતા હશે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી। કહેવાય છે કે ગુજરાતભરમાં આવી આગ લાગવાની ઘટનાઓમાં અનેક માસૂમોના જીવતા જીવ ભૂંજાઈ જાય છે। વહીવટીતંત્રની બેદરકારીના કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ બનતી જોવા મળે છે। આથી જ અંકલેશ્વરનું વહીવટીતંત્ર સજાગ બનીને તપાસ કરે તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાયર એનઓસી વગરની અનેક કંપનીઓ આવેલી હશે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને તેમાં પણ ઘણા નિર્દોષ માસૂમ લોકો જીવતા હોમાઈ જાય તો નવાઈ નથી। તે પહેલાં અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા આ અંગે કડક તપાસ કરી કાર્યવાહી કરી અને કંપનીના બેદરકાર અધિકારીઓ સામે સખત પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।